કેન્સર એટલે શું? જ્યારે અમુક પ્રકારના ફેરફારોને કારણે શરીરના કોઈ અંગના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ અને ખામીયુક્ત વિભાજન ઉત્પન્ન થાય છે, ત્યારે તે પરિસ્થિતિને કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે જેમાં શરીરના કેટલાક કોષો અનિયંત્રિત રીતે વધે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. કેન્સર શરીરમાં લગભગ ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે, કોષો વિભાજનની પ્રક્રિયા દ્વારા શરીરને જરૂર મુજબ નવા કોષો બનાવે છે. જ્યારે કોષો જૂના થાય છે અથવા ક્ષતિગ્રસ્ત થાય છે, ત્યારે તેઓ મૃત્યુ પામે છે અને નવા કોષો તેમનું સ્થાન લે છે. ક્યારેક આ વ્યવસ્થિત પ્રક્રિયામાં વિક્ષેપ થાય છે, અસામાન્ય અથવા ક્ષતિગ્રસ્ત કોષો વધે છે. આ કોષો ગાંઠો બનાવી શકે છે, જે પેશીઓના ગઠ્ઠા હોય છે. કેન્સરગ્રસ્ત ગાંઠો નજીકની પેશીઓમાં ફેલાય છે અથવા તેનો નાશ કરે છે તેમજ તે શરીરમાં દૂરના સ્થળોએ જઈને નવી ગાંઠો પણ બનાવી શકે છે. ઘણા કેન્સર સખત ઘન ગાંઠો બનાવે છે, પરંતુ લોહીના કેન્સર, જેમ કે લ્યુકેમિયામાં સામાન્ય રીતે ગાંઠો જોવા મળતી નથી. કેન્સરના તબક્કા અથવા સ્ટેજ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? મોટા ભાગના કેન્સરની સ્થિતિને 4 તબક્કા અથવા સ્ટેજમાં વહેંચવામાં આવે છે. વિવિધ પરિબળો જેમ કે કેન્સરની ગાંઠનું કદ અને કેન્સર દર્દીના શરીરમાં કેટલા અને કયા અંગો સુધી ફેલાયેલું છે, તેના આધારે કેન્સરનો તબક્કો નક્કી કરવામાં આવે છે. પહેલા સ્ટેજમાં કેન્સર તેના મૂળ અંગ પૂરતું જ મર્યાદિત હોય છે. બીજા સ્ટેજમાં કેન્સર તેના મૂળ અંગની આજુબાજુની પેશીઓ તથા અંગોમાં ફેલાયેલું હોય છે. ત્રીજા સ્ટેજમાં કેન્સર તેના મૂળ અંગની આજુબાજુની પેશીઓ તથા અંગોમાં ફેલાયેલું હોય છે તેમજ નજીકની લસિકાગ્રંથિઓમાં પણ ફેલાયેલું હોય છે. ચોથા સ્ટેજનું કેન્સર શરીરના વિવિધ અંગો અને અવયવોમાં ફેલાયેલું હોય છે. કેન્સર કેટલા પ્રકારના હોય છે? કેન્સરને મુખ્યત્વે 4 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કાર્સિનોમા આ પ્રકારનું કેન્સર જે ત્વચા અથવા પેશીઓમાં શરૂ થાય છે જે અંગો અને આંતરિક અવયવોને જોડે છે. કાર્સિનોમાના ઉદાહરણોમાં મોઢાના કેન્સર, સ્તન, ફેફસાં, પ્રોસ્ટેટ, આંતરડાના, મૂત્રાશયના કેન્સર વગેરેનો સમાવેશ થાય છે. સાર્કોમા આ પ્રકારનું કેન્સર હાડકાં અને સ્નાયુ જેવા શરીરના ભાગોમાંથી શરૂ થાય છે. સાર્કોમા કેન્સરના ઉદાહરણોમાં ઓસ્ટિયોસાર્કોમા, હાડકાનું કેન્સર, લાઇપોસાર્કોમા, ચરબીની પેશીઓનું કેન્સર, રેબડોમાયોસાર્કમા, સ્નાયુનું કેન્સર વગેરે કેન્સરનો સમાવેશ થાય છે. લ્યુકેમિયા આ પ્રકારનું કેન્સર રક્ત બનાવતી પેશીઓ જેમ કે અસ્થિ મજ્જામાં શરૂ થાય છે. લિમ્ફોમા અને માયલોમા આ પ્રકારના કેન્સર રોગપ્રતિકારક તંત્રના કોષોને અસર કરે છે, જેમાં લસિકા ગાંઠો અને પ્લાઝમા કોષોનો સમાવેશ થાય છે. કેન્સરના ચિહ્નો અને લક્ષણો. કેન્સર દ્વારા પેદા થતા ચિહ્નો અને લક્ષણો કેન્સર શરીરના કયા ભાગને અસર કરે છે તેના આધારે અલગ-અલગ હોય છે. કેન્સર સાથે સંકળાયેલા કેટલાક સામાન્ય ચેતવણી ચિહ્નો અને લક્ષણોમાં ગાંઠ અથવા ચામડીની નીચેનો ભાગ જાડો થવો, સતત થાક લાગવો, અણધાર્યો શરીરના વજનમાં ફેરફાર થવો, મોં અથવા શરીરના અન્ય ભાગમાં પડેલા ચાંદામાં રૂઝ ન આવવી, સંડાસ અથવા પેશાબની આદતોમાં ફેરફાર થવો, સતત ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી, સતત તાવ અથવા રાત્રે સૂતી વખતે પરસેવો થવો વગેરેનો સમાવેશ થાય છે. જે કે આ લક્ષણો ચોક્કસપણે બધા જ દર્દીમાં જોવા મળતા નથી. શરીરમાં કેન્સર કયા પરિબળોને કારણે થઈ શકે છે? ધૂમ્રપાન કરવું,
તમાકુ અથવા સોપારીનું સેવન. વારસાગત કારણ. લાંબા સમય સુધી વધુ તીવ્રતા ધરાવતા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવું. કેટલાક લાંબા સમયના રોગો જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ, ઘર અથવા કાર્યસ્થળ પર રહેલ રાસાયણિક પદાર્થો જેમ કે એસ્બેસ્ટોસ અને બેન્ઝીનના લાંબા સમયનો સંપર્ક, હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન વગેરે. ઘણા લોકોમાં જોખમી પરિબળો ના હોવા છતાં પણ કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે. કેન્સરનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? કેન્સરનું નિદાન કરવા માટે ડોક્ટર દર્દીના લક્ષણો પરથી કેટલીક તપાસ ટેસ્ટ કરાવી શકે જેમ કે કેન્સર માટેની લોહીની તપાસ, સીટી સ્કેન, એક્સ-રે, પેટ સ્કેન, સોનોગ્રાફી, એમઆરઆઈ, બાયોપ્સી તથા આઈએચસી વગેરે. કેન્સરની સારવાર. કેન્સરની સારવાર મુખ્યત્વે 4 પ્રકારે કરવામાં આવે છે. સર્જરી, ઓપરેશન, કીમોથેરાપી, તેમાં કેન્સરના કોષોને નાશ કરવાની દવાઓનો સમાવેશ થાય છે. રેડિયોથેરાપી, આ સારવારમાં એક્સ-રે અથવા પ્રોટોન જેવા ઉચ્ચ કક્ષાની ઊર્જા ધરાવતા તરંગોની મદદથી કેન્સરના કોષોનો નાશ કરવામાં આવે છે. બોન મેરો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ. કેન્સરના સ્ટેજ અને સારવારના લક્ષ્યને આધારે કેન્સરની સારવારને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રાથમિક પ્રારંભિક સારવાર. પ્રાથમિક સારવારનો હેતુ દર્દીના શરીરમાંથી કેન્સરને સંપૂર્ણપણે દૂર કરવાનો અથવા કેન્સરના કોષોનો નાશ કરવાનો હોય છે. સહાયક સારવાર. સહાયક ઉપચારનો ઉદ્દેશ્ય કેન્સરના પુનરાવર્તિત થવાની સંભાવનાને ઘટાડવા માટે પ્રાથમિક સારવાર પછી રહી શકે તેવા કોઈપણ કેન્સર કોષોનો નાશ કરવાનો છે. પેલિએટિવ ઉપશામક રાહત માટેની સારવાર. પેલિએટિવ સારવાર અસાધ્ય કેન્સરને આગળ વધતું અટકાવવામાં, કેન્સરની સારવારની આડઅસરો અથવા કેન્સર દ્વારા જ ઉત્પન્ન થતા ચિહ્નો અને લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સારવાર કેન્સરના દરેક તબક્કામાં અને કેન્સરની દરેક સારવારની સાથે થઈ શકે છે. કેન્સરની સારવારની પસંદગીનો આધાર કેન્સરના પ્રકાર, તેના સ્ટેજ અને દર્દીના સામાન્ય સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. દર્દી તેના ડોક્ટર સાથે મળીને કેન્સરની સારવારના ફાયદા અને જોખમોનો વિચાર કરીને તથા આગળ જણાવેલા પરિબળો ધ્યાનમાં રાખીને પોતાના માટે શ્રેષ્ઠ સારવાર નક્કી કરી શકે છે.